પ્રથમ તો પરમાત્મા એકદમ દૂર નીકળી જાય છે, પણ માં કૌશલ્યા દોડીને એકદમ બલાત પ્રભુને એકદમ ગોદમાં લે છે અને લાવીને મહારાજ અવધેશના એકદમ ખોળામાં આપી દે છે કે હવે તમે એમને ખોળામાં બેહાડી અને તમે હવે ભોજન કરો. હવે મહારાજ અવધેશની ગોદમાં પરમાત્મા આવે છે. આનો અર્થ આ છે કે મહારાજ અવધેશ જ્યારે પ્રભુને પકડવા માટે જાય તો પ્રભુ પકડમાં નથી આવતા, અને માં કૌશલ્યા પકડવા જાય તો પરમાત્મા પકડમાં આવે છે. આનું એક કારણ આવું કે મહારાજ અવધેશ જ્યારે પકડવા જાય તો એ રાજવી પોશાકમાં રાજમહેલથી આવ્યા હોય અને રાજવી પોશાકમાં સત્તાધારીની પોશાકમાં ભગવાનને પકડવા જાય. પરમાત્મા શાયદ એમ સૂચન આપવા ઈચ્છે છે કે મહારાજ હું તો પ્રેમની પકડમાં આવું છું, કોઈની સત્તાની પકડમાં નથી આવતો, એટલે ભગવાન પકડમાં ના આવતા હોય. અથવા તો ભગવાન એટલા માટે પકડમાં ના આવે, મહારાજ અવધેશ જ્ઞાનના પ્રતીક છે, માં કૌશલ્યા ભક્તિની પ્રતીક છે. ભગવાન માનો એમ કહેવા માંગે છે કે મહારાજ શુષ્ક જે જ્ઞાન છે એ શુષ્ક જ્ઞાનની પકડમાં હું ક્યારે નથી આવતો. જ્ઞાનની સાથે ભક્તિનો પ્રવાહ હોય, સમર્પણનો પ્રવાહ હોય તો જ હું પકડમાં આવું છું. તો મહારાજ અવધેશની પકડમાં નથી આવતા, પણ માં બલાત પકડી લે છે પ્રભુને. નિગમ નેતિ શિવ અંત ન પાવા, નિગમ નેતિ શિવ અંત ન પાવા, તાહી ધરે જનની હઠ ધાવા, તાહી ધરે જે પરમાત્માને અનંત શાસ્ત્રો નેતિ નેતિ કહીને પુકારે છે, જે પરમાત્માનું ધ્યાન સતત શિવ કરે તો પણ જે પરમાત્માનો અંત આવતો નથી, એવા પરમાત્માને માં કૌશલ્યા બલાત પકડી લે છે. કેમ કે ભક્તિ છે, ભક્તિ પરમાત્માને સહેજ પામી શકે. મહારાજ અવધેશની ગોદમાં પરમાત્માને આપે છે, ભોજન પીરસે છે. અને મહારાજ દશરથજી જ્યારે ભોજન કરે અને થોડુંક ધ્યાન રામ ગોદમાં છે છતાં જો થોડુંક ધ્યાન ભોજનમાં જતું રહે અને ધ્યાન થોડુંક ભટકે તો પરમાત્મા પાછા ઊભા થઈને અને એકદમ બહાર નીકળી જાય છે. આનો અર્થ આ છે કે જીવ જ્યારે થોડોક ભોગ પ્રતિ આસક્ત થાય તો પરમાત્મા એના જીવનમાંથી દૂર નીકળી જાય છે. એવી પરમાત્માની લીલા છે. ધીમે ધીમે બાળકો હવે તો મોટા થયા છે અને અમારા રાષ્ટ્રમાં તો એક પછી એક દિવ્ય સંસ્કારોનો સમાવેશ થાય છે. હવે તો બાળકો મોટા થઈ ગયા અને મહારાજ અવધેશ બાળકોનું એકદમ યજ્ઞોપવિત સંસ્કાર કરવાની ઈચ્છા મનમાં આવી છે કે હવે બાળકો યોગ્ય થઈ ગયા છે એટલે હવે યજ્ઞોપવિત સંસ્કાર થાય. અને મહારાજ વશિષ્ઠજી બ્રહ્મચર્યની એમને દીક્ષા આપે, યજ્ઞોપવિત સંસ્કાર કરે, પછી એમને ધર્મ ગ્રંથનો અધિકાર મળે અને ગુરુદેવના આશ્રમમાં પછી શિક્ષા માટે મારા બાળકો જાવે એવી ભાવના છે. ગુરુદેવને પ્રાર્થના કરી અને એકદમ હવે યજ્ઞોપવિત સંસ્કારનો પ્રસંગ આવે છે. સુંદર મંડપ બનાવ્યું છે ઋષિ મુનિઓની સન્નિધિમાં, ગુરુદેવના ચરણોમાં ચારે બાળક છે. એકદમ હવે યજ્ઞોપવિત સંસ્કારનો પ્રસંગ આવે છે. મારા ભાઈ બહેન, અમારા રાષ્ટ્રમાં એક પછી એક દિવ્ય સંસ્કારની પ્રથા હતી. ચારે વર્ણમાં બહુ દિવ્ય જુદા જુદા સંસ્કાર છે. બ્રાહ્મણ બાળક જ્યારે 5 અથવા 6 વર્ષનું થાય એ ટાઈમે એનો યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવતો હતો. ક્ષત્રિય બાળક 8 અથવા 7-8 વર્ષનો થઈ જાય તો એનો યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવતો હતો. વૈશ્ય બાળક 8 અથવા 10 વર્ષનું થઈ જાય
તો એનો યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવતો હતો. આવી અમારા રાષ્ટ્રની પ્રથા હતી. આ અમારી સનાતન સંસ્કૃતિ હતી. પણ જેમ જેમ સમાજ હવે આ કલિકાળ છે, કલિકાળની અંદર થોડાક લોકો જેમ જેમ થોડાક શિક્ષિત થતા જાય છે, હવે બધું વિપરીત થાય છે. હવે લોકોને આ બધા સંસ્કારની જે વાતો છે એ આમ ખોટી લાગે છે. લોકોને એમ થાય કે આ તો આમાં જ એક રમત માત્ર છે, આ તો ખોટું બનાવ્યું છે ને આ છે ને તે છે. એટલે જ ઘર ઘરમાં પરેશાની છે, ઘર ઘરમાં અશાંતિ છે. આનું કારણ જ એ છે કે શાસ્ત્રને લોકો ભૂલતા જાય છે, શાસ્ત્રની મર્યાદાને ભૂલતા જાય છે, ઋષિ મુનિઓની મર્યાદાને ભૂલતા જાય છે, પોતાના સંસ્કાર ભૂલતા જાય છે, જેથી સમાજમાં પીડા છે. આ સંસ્કારો બહુ દિવ્ય સંસ્કારો હતા, મર્યાદાના માટે હતા. બ્રાહ્મણનું જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવતું એના પછી બ્રાહ્મણને પણ મર્યાદાવાન બનવું પડતું હતું. યજ્ઞોપવિત સંસ્કાર થાય તો પછી બ્રાહ્મણ સંધ્યાનો અધિકારી બને, એ ત્રિકાલ સંધ્યા કરે, એ વેદનું અધ્યયન કરે, જેથી સમાજને એ જાગૃત રાખી શકે ધર્મ પ્રતિ, સંસ્કૃતિના પ્રતિ. ક્ષત્રિય બાળકનું યજ્ઞોપવિત જ્યારે સંસ્કાર થાય એના પછી એને શક્તિની ઉપાસનાની દીક્ષા આપવામાં આવતી હતી, જેથી એ શક્તિની ઉપાસના કરી શક્તિને આર્જિત કરે અને સમાજ પર, રાષ્ટ્ર પર કોઈ સંકટ આવે ત્યારે એવા સમયમાં પોતાની શક્તિથી રાષ્ટ્રની રક્ષા કરવા માટે સતત ઊભો રહે. એ અમારા રાષ્ટ્રની પ્રથા હતી. પણ હવે લોકો આ બધી વસ્તુઓ એક બાજુ મૂકે છે, સંસ્કાર જાય છે આજ, એટલે જ સમાજમાં પીડા છે. આજે પણ સમાજમાં કેટલી અશાંતિ છે, આજે પણ રાષ્ટ્રની અંદર કેટલી પીડા છે. સનાતન હિન્દુ સંસ્કૃતિને તોડવા માટે આજે પણ બહારથી અનેક પ્રકારના કેવા ષડયંત્ર થાય છે. આવા સમયે રામકથા આપણે સાંભળીએ છીએ, સત્સંગમાં બેઠા છીએ, આપણે વિચાર કરવો જોઈએ કે અમારી સંસ્કૃતિ શું છે, અમારો ધર્મ શું છે, રાષ્ટ્રભક્તિ શું છે. સત્સંગ સાંભળ્યા પછી, રામકથા સાંભળ્યા પછી જો જીવનમાં કંઈ પરિવર્તન ના આવે તો ભગવદ કથાનો, સત્સંગનો કોઈ અર્થ નથી. આ રાષ્ટ્રમાં સંસ્કારની પ્રથા હતી. નાનપણથી જ બાળકને પાળનામાં પણ માતાઓ રાષ્ટ્રભક્તિના હલોરા એકદમ એવા ગીત સંભળાવતી હતી માતાઓ, જેથી આગળ જઈને એ મહાન બનતા. શિવાજી મહારાજને કેવી દેખરેખ મળી હશે માની, જે આગળ જઈને આવા મહાન બન્યા. મહારાણા પ્રતાપની દેખરેખ કેવી રીતે થઈ હશે, કેવા સંસ્કાર હશે એ માતાના આપેલા, કે રાષ્ટ્ર ધન્ય બન્યું. આજે રાષ્ટ્રના પ્રતિ કોઈને ખ્યાલ નથી. રાષ્ટ્રમાં પીડા છે, રાષ્ટ્રમાં અશાંતિ છે. આજે બધા સ્વાર્થી થઈ ગયા છે. અમે તો ભગવત કથા સાંભળ્યા પછી વિચાર કરીએ કે અમારા સંસ્કાર શું છે. બ્રાહ્મણ બાળકનું એકદમ યજ્ઞોપવિત સંસ્કાર થાય એના પછી બ્રાહ્મણનો ધર્મ છે વેદનું અધ્યયન કરે, ધર્મશાસ્ત્રનું અધ્યયન કરે, સાધના કરે, તપ કરે, સ્વયં જાગૃત રહે અને સમાજને જાગૃત રાખે. ક્ષત્રિયનો ધર્મ છે એ શક્તિની ઉપાસના કરે. અમારા રાષ્ટ્રની અંદર મેં પ્રથમ દિવસે કદાચ ચર્ચા કરી હતી કે 5 દેવની ઉપાસનાનું વિધાન છે. સૂર્ય, શક્તિ, ગણપતિ, શિવ અને વિષ્ણુની ઉપાસના આ રાષ્ટ્રમાં થાય છે. આ જ અમારી સંસ્કૃતિ છે, આ જ અમારો ધર્મ છે. ક્ષત્રિય શક્તિની ઉપાસના કરે, શક્તિ આર્જિત કરે અને જ્યારે આવશ્યકતા પડે એ ટાઈમે રાષ્ટ્રના રક્ષણ માટે સમર્પિત થઈ જાય. વૈશ્ય અર્થની પ્રાપ્તિ માટે શક્તિ આર્જિત કરે, જેથી રાષ્ટ્ર એકદમ આર્થિક રીતે એકદમ સુદૃઢ અને સશક્ત બને,
જેથી રાષ્ટ્રમાં કોઈ સંકટ આવે ત્યારે આપણે એ સંકટનો એકદમ સામો આપણે કરી શકીએ, આવી પ્રથા આ રાષ્ટ્રની હતી. હવે મહારાજ અવધેશને એમ મનમાં થાય છે કે ચારે બાળકોને યજ્ઞોપવિત સંસ્કાર થાય એવી ભાવનાથી ગુરુદેવને પ્રાર્થના કરી છે. હવે યજ્ઞોપવિત સંસ્કારનો પ્રસંગ આવે છે અને યજ્ઞોપવિત સંસ્કારની બધી વિધિ પૂરી કરવામાં આવે છે. હવે ચારે બાળકોને ગુરુદેવ વશિષ્ઠજીએ બ્રહ્મચર્યની દીક્ષા આપી, વેદનો અધિકાર આપ્યો કે તમે ધર્મશાસ્ત્રનું હવે અધ્યયન કરી શકો, ભજન કરી શકો. અને હવે ચારે બાળકોને મહારાજ અવધેશ ગુરુદેવ વશિષ્ઠજીના આશ્રમમાં શિક્ષા માટે મોકલે છે. આ રાષ્ટ્રમાં કેવી દિવ્ય પ્રથા હતી, ગુરુકુલ પ્રથા. હવે આજની શિક્ષાને તમે દર્શન કરો તો જોવામાં મળે છે હવે ક્યાં શિક્ષા રહી છે. આ રાષ્ટ્રમાં મોટા મોટા ચક્રવર્તી જે સમ્રાટો હતા, એ ચક્રવર્તી સમ્રાટોની પણ સંતાન ઋષિઓના ચરણોમાં બેસીને શિક્ષા પ્રાપ્ત કરતી હતી. મહારાજ અવધેશ ચક્રવર્તી સમ્રાટ છે અને એવા સમ્રાટ છે, એવી ખ્યાતિ છે, એવું નામ છે, માત્ર ધરતી પર નહીં ત્રિભુવનની અંદર એની ચર્ચા થાય છે. ઇન્દ્ર પણ મહારાજ અવધેશને જ્યારે આમે સામે થાય તો એકદમ નમન કરે એવી ખ્યાતિવાળા ચક્રવર્તી સમ્રાટ છે. છતાં પોતાના બાળકોને સદગુરુના ચરણોમાં સમર્પિત કર્યા છે અને ગુરુદેવના આશ્રમમાં હવે પ્રભુ શિક્ષા માટે જાય છે. ગુરુ ગ્રહ ગયે પઢન રઘુરાઈ, ગુરુ ગ્રહ ગયે પઢન રઘુરાઈ, ગુરુ ગ્રહ ગયે પઢન રઘુરાઈ. સબ ગાइए. अल्प काल विद्या सब पाई, अल्प काल विद्या सब पाई, अल्प काल विद्या सब पाई. गए पढ़न रघुराई, गुरु ग्रह गए पढ़न रघुराई. મહારાજ અવધેશના ચારે પુત્ર ગુરુદેવના આશ્રમમાં પધારે છે. ગુરુદેવના ચરણોમાં ચારે બાળક શિક્ષા પ્રાપ્ત કરે છે. ગોસ્વામીજી કહે છે કે જે પરમાત્માના કંઠમાં ચાર વેદ છે, જે પરમાત્માના કંઠમાં સકલ શાસ્ત્ર છે, એવા પરમાત્મા ગુરુદેવના ચરણોમાં શિક્ષા પ્રાપ્ત કરવા જાય. આ કેવું અદ્ભુત લાગે છે, પરમાત્માની કેવી લીલા છે. પરમાત્મા પોતાની લીલાના માધ્યમથી જગતને બોધ આપે છે કે હું પરમાત્મા બ્રહ્મ છું, છતાં હું સદગુરુના આશ્રયમાં રહું છું, છતાં હું સદગુરુના આશ્રયમાં વિદ્યા પ્રાપ્ત કરું છું. જાકી સહજ શ્વાસ શ્રુતિ ચારી, જાકી સહજ શ્વાસ શ્રુતિ ચારી, સો હરિ પડ यह कौतुक भारी, सो हरि पढ़ कौतुक भारी. પરમાત્માનો અવતાર જ માત્ર જગતને આદર્શ સ્થાપિત કરવા માટે જ હતો.
જગતને યોગ્ય આદર્શ પ્રાપ્ત થાય એટલા માટે જ તો પ્રભુની આ લીલા છે, દિવ્ય લીલા. પરમાત્મા આજે ગુરુના આશ્રયમાં રહી જગતને માનો શિક્ષા આપે છે, આદર્શ આપે છે કે સદગુરુ વિના જીવન અધૂરું છે. જ્યાં સુધી સદગુરુનો આશ્રય નહીં કરશો, સદગુરુના ચરણોમાં બેસીને શિક્ષા પ્રાપ્ત નહીં કરશો, ત્યાં સુધી પરમાત્માની ભક્તિ ના થાય, ત્યાં સુધી યોગ્ય ન્યાયક કાર્યો ના થાય. કેમ કે સદગુરુ કૃપા જ જીવનનો એકમાત્ર સાર છે. એટલે પરમાત્મા સાક્ષાત સ્વયં જે બ્રહ્મ છે એ ગુરુદેવના શરણમાં જાય છે. બહુ થોડાક સમયમાં જ પરમાત્માએ બધી શિક્ષા પ્રાપ્ત કરી. બધા શાસ્ત્રની શિક્ષા, બધી ક્ષત્રિયની શિક્ષા, ધનુર્વિદ્યા આદિ જેટલી પણ જે પ્રકારની જે શિક્ષા છે પરમાત્માએ બહુ અલ્પકાલમાં પ્રાપ્ત કરી છે. કેમ કે ગુરુ કૃપા વિના જીવન અધૂરું છે. અને સદગુરુ મળે છે, સદગુરુનો આશ્રય મળે છે, પછી તો પરમાત્મા પણ ક્યાં દૂર છે. સદગુરુ તો પરમાત્મા સ્વરૂપ જ છે. એટલે જ આપણા રાષ્ટ્રમાં તો ગુરુને બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્વરૂપ કીધું છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સદગુરુ સાક્ષાત બ્રહ્મા છે, સદગુરુ સાક્ષાત વિષ્ણુ છે, સદગુરુ સાક્ષાત શિવ છે. અને એવા સદગુરુની કૃપા વિના જીવનમાં કંઈ આનંદ અથવા તો શાંતિનો અનુભવ નથી થતો. એટલે જ મહાપુરુષોએ સદગુરુની બહુ મહિમા કહી છે, બહુ મહિમા ગાવામાં આવી છે. કબીર સાહેબ તો બહુ સુંદર કહે છે કે સદગુરુની પ્રાપ્તિ થઈ, હવે બાકી શું રહ્યું? સદગુરુના રૂપમાં જ માનો મને પ્રભુના દર્શન થઈ ગયા. કેમ કે સદગુરુની શરણ મળે છે, એના પછી પરમાત્માની પ્રાપ્તિનો જીવ અધિકારી બને છે. સદગુરુ સન્માર્ગ આપે તો જ પરબ્રહ્મ પરમાત્મા સુધી જીવ પહોંચે છે. અને સદગુરુ મળી જાય તો બસ જીવનમાં આનંદ આવી જાય છે. પછી કુછ લેના ન દેના મગન રહેના, કુછ લેના ન દેના મગન રહેના. કબીર સાહેબ કહે છે કે સદગુરુની પ્રાપ્તિ થઈ પછી કંઈ લેવા દેવા બાકી રહેતું નથી. કેમ કે સદગુરુ સન્માર્ગ આપીને પરમાત્માના ચરણો સુધી પહોંચાડી દે છે. वो कुछ लेना न देना मगन रहना, कुछ लेना न देना मगन रहना, कुछ लेना न देना मगन रहना, कुछ सब गाइए. गहरी नदिया नाव पुरानी, गहरी नदिया नाव पुरानी. આ સંસાર બહુ ગહન નદી છે, જીવ આમાં ફસાનો છે. અને ઈ ગહન નદીમાંથી પાર થવું હોય તો કોઈ કેવટ જોઈશે, અને ઈ કેવટ માત્ર એક સદગુરુ છે. गहरी नदिया नाव पुरानी, गहरी नदिया नाव पुरानी, नाव पुरानी, नाव पुरानी, नाव पुरानी, नाव पुरानी. गहरी नदिया नाव पुरानी, केवटिया
केवटिया से मिले रहना, केवटिया से मिले रहना, कुछ लेना न देना मगन रहना, कुछ लेना न देना मगन रहना, वो कुछ लेना न देना मगन रहना। बहुत सुंदर शब्द है। पंच तत्व का बना ये पिंजड़ा, पंच तत्व का बना ये पिंजड़ा। આ પંચ તત્વની કાયા છે, આમાં આત્મ સ્વરૂપે પરમાત્મા વિરાજિત છે, પણ અનુભવ થતો નથી, કારણ કે સદગુરુની કૃપા નથી. સદગુરુની કૃપા થાય તો આ કાયાની અંદર પણ પરમાત્માનો અનુભવ થઈ જાય. પરમાત્મા સર્વત્ર છે, રામનો વાસ ક્યાં નથી, ઘટ ઘટમાં પરમાત્મા છે, પણ સદગુરુ કૃપા હોય તો જ અનુભવ થાય. पंच तत्व का बनाए पिंजड़ा, पंच तत्व का बनाए पिंजड़ा, 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 बनाए पिंजड़ा। इसमें बोले मेरी मैना, इसमें बोले मेरी मैना, कुछ लेना न देना मगन रहना, कुछ लेना न देना मगन रहना, कुछ लेना न देना मगन रहना, कुछ लेना न देना मगन रहना। कहत कबीर सुनो भाई साधो, कहत कबीर सुनो भाई साधो। કોઈએ કબીર સાહેબને પૂછ્યું કે મહારાજ તમે જ્યારે જ્યારે પણ કોઈ ઉપદેશની વાત કહો છો, તમે એક જ વાત કરો છો, કહેત કબીર સુનો ભાઈ, સાધુઓને જ તમે કેમ કહો છો, બીજા કોઈ સામાન્યને કેમ નથી કહેતા? કબીર સાહેબ કહે, હું મારા સાધુને નહીં કહું તો કોને કહું? કેમ કે મારા સાધુ જ એક એવા છે જે યોગ્ય વસ્તુને પકડે છે, બાકી આ સંસાર તો માયામાં ફસાનું છે. એટલે કબીર સાહેબ કહે કે હું મારા સાધુને જ કહું છું, મારા સાધુ જાગૃત થાય તો સમાજને જાગૃત રાખશે. એટલે કબીર સાહેબ ગમે ત્યારે કોઈ ચર્ચા થાય તો એક જ વાત કરે, कहत कबीर सुनो भाई साधो, कहत कबीर सुनो भाई साधो, 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 सुनो भाई साधो। गुरु के चरण में लिपट रहना, गुरु के चरण में लिपट रहना, हाँ गुरु के चरण में लिपट रहना, गुरु के चरण में लिपट रहना। ओ कुछ लेना न देना मगन रहना, 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 कुछ
कुछ लेना न देना मगन रहना, कुछ लेना न देना। चारे મહારાજ અવધેશના ચારે પુત્ર સદગુરુના શરણમાં સમસ્ત વિદ્યાની પ્રાપ્તિ થાય છે. બહુ આનંદ થયો છે. હવે શિક્ષણ પૂરું થયું અને મહારાજ અવધેશ હવે ચારે પુત્રોને ગુરુદેવના આશ્રમમાંથી પાછા ભવન લાવવાની ઈચ્છા છે. ગુરુદેવના ચરણોમાં ગયા છે. ગુરુદેવના ચરણોમાં દંડ સમા વંદન કરી એકદમ ચરણોમાં પડી ગયા છે. બાપજી, આપે મારું જીવન ધન્ય બનાવી દીધું. આપે મારા બાળકોને પોતાના સાનિધ્યમાં દિવ્ય ઉપદેશ કરી મારું જીવન સફળ બનાવી દીધું. હું આપના ચરણોમાં શું સમર્પિત કરું? હું સદૈવ સદૈવના માટે આપનો ઋણી છું. પ્રભુ, હું તો આપના ચરણોમાં શું સમર્પિત કરી શકું? શું આપને ભેટ કરું? આવી પ્રાર્થના મહારાજ અવધેશ કરે છે. ત્યારે એ અવસર પર ગુરુદેવ વશિષ્ઠજીના નેત્ર પણ ભીના થયા છે. એક જ વાત મહારાજ અવધેશને વશિષ્ઠજી કહે, અવધેશ, હવે મને પામવા માટે શું બાકી રહ્યું? તમારા ચારે બાળકો મારા આશ્રમમાં આટલા દિવસો સુધી નિવાસ કર્યો અને રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ને જે મારી સેવા કરી છે આટલા દિવસો, એને હું કેવી રીતે ભૂલાવી શકું? તમે ધન્ય છો મહારાજ અવધેશ, જો તમારા ઘરમાં આવી સંતાનની ઉત્પત્તિ થઈ છે. બહુ આનંદ થયો છે. આજે ગુરુદેવ વશિષ્ઠના એકદમ નેત્ર ભીના છે. આજે પ્રભુને વિદા આપવી એ યોગ્ય નથી લાગતું, પણ નિયમ છે. હવે બાળકોને તો પાછું જવું જ છે. ગુરુદેવના ચરણોની પૂજા કરી છે. બહુ સન્માન કર્યું છે. મહારાજ અવધેશ પોતાના સમાજની સાથે વારંવાર ગુરુદેવના ચરણોમાં વંદન કરે છે. ચારે બાળક હવે પાછા ભવન આવે છે. હવે તો પરમાત્મા એવા યોગ્ય થઈ ગયા છે. અનેક પ્રકારની વિદ્યામાં પારંગત છે પ્રભુ. હવે તો પિતાના રાજકાજમાં પરમાત્મા સહાય બને છે. કોઈ પણ કાર્ય રામજીને એમ લાગે કે આજે આ કાર્ય અનિવાર્ય છે, મારા પિતાજીને કંઈક ભાર પડશે, તો આજ્ઞા વિના ભાવથી પણ સમજી લે છે પ્રભુ, અને પિતાના રાજકાજમાં કાર્યોમાં એકદમ સહયોગી બને છે. રામ અને લક્ષ્મણજી બંને સાથે રહે છે. ભરત શત્રુઘ્ન બંને સાથે રહે છે. અને સવારે નિત્ય બ્રહ્મ મુહૂર્તમાં પરમાત્મા જાગી જાય છે. ચારે ભાઈઓ સરયુઓ સ્નાન કરે છે. માત પિતાના ચરણોમાં આવીને વંદન કરે છે. ગુરુદેવની નિત્ય જઈને પૂજા કરે છે. પરમાત્મા જગતને આદર્શ આપે છે કે હું પરમાત્મા છું, બ્રહ્મ છું, લીલા માટે સંસારમાં આવ્યો છું, છતાં હું માત પિતાની આજ્ઞાનું પાલન કરું છું. હું સતત ગુરુદેવની આજ્ઞાનું પાલન કરું છું. આવો આદર્શ પરમાત્મા સ્થાપિત કરે છે. એટલું જ નહીં, અબધના જે વડીલ લોકો છે ને, કોઈ પણ વડીલ ભગવાનના સમક્ષ આવે તો એટલું બધું પરમાત્મા આદર કરે છે. અબધના વાસી પોતાના પ્રાણ સમા પરમાત્માને માને છે. બહુ આનંદ છે અવધમાં. પરમાત્મામાં દિવ્ય 3 ગુણની પ્રધાનતા છે. આ 3 ગુણ માત્ર એક પરમાત્મામાં જ હોઈ શકે. જીવમાં જો આ 3 ગુણ આવી જાય તો જીવ પણ બ્રહ્મ થઈ જાય. પરમાત્માના 3 ગુણ, પ્રથમ તો પરમાત્માનું દિવ્ય સ્વરૂપ બહુ સુંદર છે. અમારા રામજી બહુ સુંદર છે. પરમાત્મા અતિશય શીલવંત છે. બહુ શીલતા છે અમારા પ્રભુમાં. બહુ વિનમ્ર છે મારા ઠાકોર. અને અમારા ઠાકોરની અંદર બહુ બળ પણ છે.
આ ત્રણ ગુણ એક સાથે કોઈ વ્યક્તિમાં બહુ દુર્લભ છે. માત્ર પરમાત્મામાં જ આ ગુણ આવી શકે, હોઈ શકે. પરમાત્મામાં ત્રણેય ગુણ છે. પરમાત્મા રૂપવાન છે, પરમાત્મા શક્તિવાન પણ છે, અને પરમાત્મા પાછા અતિશય શીલવંત છે, વિનમ્ર છે, મોટાઓને બહુ આદર આપે છે, માત પિતાનું દરેક બાબતમાં માન રાખી આજ્ઞાનું પાલન કરે છે, ઋષિઓને, સંતોને, વિપ્રવૃંદને બહુ આદર આપે છે. આ ત્રણ ગુણ જીવમાં નથી હોતા. નહીતર સમાજમાં ઘણી બધી આવી વ્યક્તિઓ આવી છે જેના અંદર અનેક ગુણો હોય, પણ આ ત્રણેય ગુણ ભેગા કોઈ એક વ્યક્તિમાં આવે એ બહુ દુર્લભ વાત છે. પરશુરામજીની વાત લો. પરશુરામજી કેવા બળશાળી હતા. શક્તિ તો આવી હતી કે 21 વાર આ ધરતીને નક્ષત્રી કરી નાખી. આવા શક્તિવાન હતા. સ્વરૂપ પણ એવું સુંદર હતું, કોણ વર્ણન કરે. સાક્ષાત શિવ સમારૂપ હતું. એકદમ બહુ સુંદર સ્વરૂપ છે પરશુરામનું. બહુ બળશાળી છે, પણ પરશુરામમાં કમી છે, શીલતા નથી, બહુ ઉગ્રપાત્ર છે. અથવા તો રાવણને લઈ લો. રાવણ શું કઈ ઓછો કઈ બળશાળી હતો? આની શક્તિ કઈ ઓછી હતી? કુબેરના ખજાનાને જે લૂંટી આવ્યો, દેવો જેના ભયથી એકદમ હિમાલયની કંદરાઓમાં બીકથી છુપાતા હતા, રક્ષણ માટે હિમાલયની કંદરાઓ લેતા હતા, તો રાવણમાં શું શક્તિની કમી હતી? કેવો શક્તિવાન હતો. રાવણમાં બહુ બળ છે, શક્તિવાન છે, પણ શીલતા નથી અને રૂપે નથી. 10 શીશ છે, 10 સર છે રાવણને. કેવું લાગે છે? 10 સર હોય તો કેવો લાગે માણસ? એને શીશ 10 હોય, 5 સર આ બાજુ હોય, 4 આ બાજુ હોય, એક વચ્ચે હોય, તો કેવો લાગતો હશે? વિચાર તો કરો. પણ મને ક્યારે લાગે, શું રાવણ ખરેખર 10 સર હશે ને? 10 માથાનો હશે? બિચારાને વિચાર કરો, જો રાવણને 10 માથા હોય તો એની દશા શું હશે? બિચારાની તકલીફ કેટલી હશે એને? આ 5 માથા આમ હોય, 4 આમ હોય, એક વચ્ચે હોય, તો બિચારો પછી ઊંઘ કેમ કરે? સોવાનું કેવી રીતે? કાં તો ઊંધો પડો રહે, કાં તો આમ પાછો પડો રહે. હવે કરવટ તો બદલાય ને. કરવટ બદલે તો જેમ હળ હોય છે ખેતનું, આમ ઊભો દેખાય. કેટલી તકલીફ હશે બિચારાને. પણ અમુક લોકો કહે કે રાવણ હતો ને એ બહુ મનોવૈજ્ઞાનિક માણસ હતો, કંઈ સાધારણ નહીં. એને સુવા માટે એક એવો ઊંચો પલંગ એકદમ બહુ ઊંચી ગાદી તૈયાર કરી હતી, અને એમાં બંને બાજુ બહુ મોટા ઓલા હોલ રાખ્યા હતા, છેદ રાખ્યા હતા. એટલે કરવટ બદલે તો 5 સ્તર નીચે લટકે અને એ સૂતો રહી જાય. ચલો માની લીધું કે આવું પણ કર્યું હોય એને, તો બિચારાને એક તો ખાસ તકલીફ રહેતી હશે. ક્યારે માથું તો દુખાય ને, બધાને જ દુખાય. નથી દુખાતું? ઘણી વખત તો અહીં કથામાં બેઠા તડકામાં કોઈ કહે કે આજે તો માથું ચડ્યું છે, તો પછી એને કેટલી તકલીફ હશે બિચારાને. કંઈક માથું તો ક્યારે ચડતું હશે ને. એ ટાઈમે એને કેટલી તકલીફ. મંદોદરીને કેવું પડતું હશે કે નંબર 5માં બામ મસલ, કેમ કે 5માં, અને 5માં દુખાવો થાય અને 10માં મસલ બામ લગાડે તો કેટલી તકલીફ હશે બિચારાને. પણ મને એમ લાગે આ તો શાસ્ત્રકારોની એક વ્યાખ્યા છે. રાવણને ખરેખર કંઈક 10 માથા હશે કે? એ તો એક વ્યાખ્યા છે. શાસ્ત્રોમાં જે ચર્ચા આવી, મને એમ લાગે છે એટલા માટે એને 10 શીશ કીધો, કે આની બુદ્ધિ આટલી બગડેલી હતી કે 10 બગડેલા ખોપડા જેટલું કામ કરતી હતી, એટલા માટે 10 શીશ કીધો હશે. નહીતર બિચારાને કેટલી તકલીફ. ગમે તે હોય પણ એને રૂપ નથી, એની પાસે શીલ નથી. બળ તો છે, પરશુરામ પાસે બળ છે, રૂપ છે, શીલ નથી. પણ અમારા પરમાત્મા રામ બહુ સુંદર છે, બહુ રૂપવાન પણ છે, પરમાત્મા બહુ બળશાળી પણ છે, અને પરમાત્મા શીલવંત પણ છે. હવે તો ધીમે ધીમે સમય જાય છે. હવે એક દિવસ ઘટના ઘટે છે, અને ગોસ્વામીજી પોતાની લેખનીને થોડોક
મોડ આપે છે. અને હવે વિશ્વામિત્રજીના આગમનની કથા ગોસ્વામીજી કહે છે. यह सब चरित कहा मैं गाई, यह सब चरित कहा मैं गाई, यह सब चरित कहा बसहि विपिन शुभ आशम जानी, बसहि विपिन शुभ आशम जानी, यह सब चरित कहा मैं गाई, यह सब चरित कहा मैं गाई, अगिली कथा सुनहु मन लाई, विश्वामित्र महामुनि ज्ञानी, विश्वामित्र महामुनि ज्ञानी, विश्वामित्र जी महाराज વનમાં આશ્રમ બનાવીને તપ કરતા હતા. નિત્ય યજ્ઞ હોમ કરે, ઋષિની સાથે તપ કરે, પણ રાક્ષસ લોકો ઋષિઓના યજ્ઞ પૂરા થવા નથી દેતા. રાક્ષસોનો ત્રાસ છે, કોઈ યજ્ઞ પૂરું થતું નથી, તપમાં નિત્ય વિઘ્ન છે, એટલે વિશ્વામિત્રજી બહુ પીડિત છે. મારા ભાઈ બહેન, રામચરિત માનસની અંદર એમ તો અનેક ઋષિઓની કથા છે. માનસમાં ઋષિ બાલ્મીક, અગસ્ત, અનેક ઋષિઓની ચર્ચા છે. પણ માનસની અંદર બે ઋષિઓ બહુ અદ્ભુત છે. અને આ બંને ઋષિઓનો રઘુવંશની સાથે બહુ સુંદર નાતો છે. અને એ ઋષિ છે મહારાજ વશિષ્ઠજી અને મહારાજ વિશ્વામિત્રજી. પણ બંને ઋષિઓની અંદર થોડોક વિચારોમાં થોડોક ભેદ છે. વિશ્વામિત્રજી જે છે એ પુરુષાર્થવાદી સંત છે. એ જગતના કલ્યાણ માટે વનમાં તપ કરે છે, યજ્ઞ કરે છે. યજ્ઞનો અર્થ છે કલ્યાણ. તો વિશ્વામિત્રજી પુરુષાર્થવાદી સંત છે. આનો અર્થ આ નથી કે બીજા કંઈક જે સાધનો છે આના કઈ વિશ્વામિત્રજી વિરોધી હોય એમ નથી, પણ મૂળ રૂપમાં વિશ્વામિત્રજી પુરુષાર્થવાદી સંત છે. અને વશિષ્ઠજી પ્રારબ્ધવાદી સંત છે.
એ પ્રારબ્ધને પ્રબળ માને છે. એટલે પ્રારબ્ધના અનુરૂપ ક્યારે વશિષ્ઠજી મહારાજ કોઈનો કોઈ વિરોધ નથી કરતા. જે ઘટના જેમ બને ઋષિને સ્વીકાર્ય છે. અને આ બંને ઋષિઓનો રઘુવંશની સાથે સુંદર નાતો છે. મહારાજ વશિષ્ઠ તો એવા અદ્ભુત છે, બ્રહ્મ ઋષિ છે, રઘુવંશના કુલગુરુ છે. વિશ્વામિત્રજીનો પણ દિવ્ય નાતો છે રઘુવંશની સાથે. પણ આ બંને ઋષિઓ જે રઘુવંશની સાથે આટલા નિકટના જેના સંબંધો છે, એ ઋષિઓને પણ પરમાત્માનો સંગ આટલો બધો પ્રાપ્ત નહીં થયો જેટલો સંગ એક ત્રીજા સમાજને થયો. અને એ ત્રીજું સમાજ હતું વાનર અને રીક્ષ ભાળુ જે હતા, વાનરાઓ. એ લોકોને આ ઋષિઓ કરતા પણ વિશેષ પરમાત્માનો પ્રેમ પ્રાપ્ત થયેલો. બંને ઋષિઓનો સંબંધ પરમાત્માની સાથે છે, રઘુવંશની સાથે સુંદર નાતો છે. પણ આટલો સંગ જેટલો કે આ બીજા એક ત્રીજા પક્ષને પરમાત્માએ અપનાવ્યો, આટલો સ્નેહ આ બંને ઋષિઓને પણ પ્રાપ્ત ન થયો. આનું શું કારણ છે? આમ તો ગુરુદેવ વશિષ્ઠજીને બહુ સુંદર લાભ મળેલો, કેમ કે પરમાત્મા શિષ્ય બનીને એમના આશ્રમમાં નિવાસ કરેલા. વિશ્વામિત્રજીને પણ પરમાત્માનો સંગ પ્રાપ્ત થયો. વિશ્વામિત્રજી જ્યારે પરમાત્માની માગણી કરવા આવ્યા અને પરમાત્મા વિશ્વામિત્રજીની સાથે ગયા છે, એમના યજ્ઞની રક્ષા કરી છે. પછી આગળ જનકપુરી પધાર્યા છે એમની સાથે. જનકપુરીનો પ્રસંગ, વિવાહ પ્રસંગ બધો એ સંગ પ્રાપ્ત થયો છે વિશ્વામિત્રજીને પણ આ બંને ઋષિઓ કરતા પણ એક ત્રીજો પક્ષ હતો વાનર ભાળુ. એ લોકોને પરમાત્માનો વિશેષ પ્રેમ પ્રાપ્ત થયો. આનું કારણ શું છે? આનું કારણ એક જ છે, આ બંને ઋષિઓ મહાન છે. પરમાત્માની સરખી જ પ્રીત બંને ઋષિઓ પર છે, પણ આ ત્રીજા પક્ષ પર પરમાત્માની વિશેષ પ્રીત એટલા માટે છે કે એ લોકોએ એમના જીવનમાં બહુ સુંદર 3 કાર્યો કર્યા. અને આ 3 કાર્યો કયા કર્યા? પ્રથમ તો આ વાનર ભાલુ જે હતા એ લોકોએ સીતાજીની શોધ કરી. એક કાર્ય, મુખ્ય કાર્ય. બીજું કાર્ય, આ લોકોએ સાગર પર સેતુનો નિર્માણ કર્યું. સાગર પર સેતુ બાંધ્યો. અને ત્રીજું કાર્ય કર્યું, રાવણનો પ્રતિકાર કરી દીધો. આ લોકોએ પરમાત્માની આવી સેવા કરી, આવો સમર્પણ ભાવ આ લોકોનો હતો કે આ બધાના બલથી પરમાત્માએ રાક્ષસોનો સંહાર કર્યો અને લંકા પર વિજય પ્રાપ્ત થયો. અને પછી પરમાત્મા અવધમાં આવીને ગાદીને સ્વીકારે છે. તો આ 3 કાર્ય આ લોકોએ કર્યા, જેથી પરમાત્માને આ સમાજ વિશેષ પ્રિય છે. તો પ્રથમ કાર્ય સીતાજીની શોધ કરી એટલે પરમાત્માને પ્રિય છે. સીતાજી શું છે? સીતાજી ભક્તિના પ્રતીક છે. અર્થાત એ લોકોએ ભક્તિની શોધ કરી. આ લોકોના જીવનમાં એમનો લક્ષ્ય જે હતો એ ભક્તિ હતો. એમની જે ગતિ હતી એ ભક્તિ પ્રતિ હતી, એટલે પરમાત્માને એ બહુ પ્રિય છે. તો પ્રથમ કાર્ય કર્યું, સીતાજીની શોધ કરી, એટલે કે ભક્તિની શોધ, ભક્તિના પ્રતિ સમર્પણ, ભક્તિના પ્રતિ પ્રયાણ. બીજું કાર્ય, સાગર પર સેતુનો નિર્માણ કર્યો. આ સેતુ શું છે? સાગર પરનો સેતુ સમાજની એકતાનો પ્રતીક છે. આ લોકોએ જો સાગર પર સેતુ નિર્માણ ના કર્યો હોત તો પરમાત્મા લંકામાં ના પહોંચત અને લંકામાં રાક્ષસોનો સંહાર ના થયો હોત અને બધાને સુખ અને રામ રાજ્ય ના મળત. તો સેતુ
જે સાગર પર સેતુનું નિર્માણ એ લોકોએ કર્યો, આ સમાજની એકતાનું પ્રતીક છે. અર્થાત કોઈ પણ સાધકે પોતાના જીવનમાં મોક્ષની પ્રાપ્તિ કરવી છે, ભગવત પ્રાપ્તિ કરવી છે, તો એને ભક્તિની સાથે સાથે સમાજની એકતા માટે કામ કરવું જ પડશે. જ્યાં સુધી સમાજમાં પ્રેમ ના હોય, સમાજની એકતાની ભાવનાઓ ના હોય, ત્યાં સુધી જીવનમાં ભગવત પ્રાપ્તિ નથી થતી. તો પ્રથમ કાર્ય આ લોકોએ એમ કર્યું કે એ લોકોએ ભક્તિની શોધ કરી, એટલે ભક્તિના પ્રતિ આ લોકોનું સમર્પણ હતું. માતાજી પધાર્યા છે, ખૂબ ખૂબ વંદન. અને આજે એક બીજો યોગ આપણા, મને લાગે હર્ષુખ બાપુ બી પધાર્યા છે આજે. તો આ બહુ લાભ છે આપણને હો, આવા સંતો બધા. 2 મિનિટ આવો હરિનામનો આશ્રય કરીએ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. સબ ગાइए. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 હરે રામ 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 સીતા राम राम. सब गाइए, भाव से गाइए. मैंने पहले दिन ही कहा था કે આ 9 દિવસની કથાની અંદર કદાચ કથાના પ્રસંગો તમે ભૂલી જશો, પણ જો એક રામ નામ પણ પકડમાં આવી ગયું, પરમાત્માનું નામ જીવનમાં પકડમાં આવી ગયું, તો જીવન ધન્ય બની જશે. અને અમે તો ગાતા જ રહીએ, એટલે તમને વારો મળ્યો છે, આ અવસર મળ્યો છે, તમે કેમ નથી પ્રેમથી ગાતા? બધા ગાઓ. અમારો તો ધંધો જ છે, બીજું કઈ છે જ નહીં. અમારો નાતો આ માઇકથી જ છે. એક જગ્યાએ કથા પૂરી થઈ, નીકળી જઈએ બીજે ક્યાંય, પછી નીકળી જઈએ ત્રીજે ક્યાંય. આપણો તો હવે બીજું તો કોઈ કામ, કોઈ ધંધામાં આપણને રાખે કોઈ? બધાને ખબર છે આ તો ભાવો છે. કોઈ નોકરી ચાકરીમાં તો કોઈ રાખે નહીં આપણને. હવે તો અમે તો નકામા થઈ ગયા. પણ તમને અવસર મળ્યો છે એટલે તમે પણ કંઈક તો ગાઓ. અમે તો હવે આ માનસ મૈયા સિવાય બીજું કંઈ કરી ન શકીએ, બીજું કંઈ છે જ નહીં જીવનમાં. અમે તો બસ ગોસ્વામીજીએ એવો માર માર્યો કે બસ આના જ થઈ ગયા અમે. બસ હમારા તો ક્યા, હમ તો દીવાને ઠહરે. હમારા તો ક્યા, હમ તો દીવાને ઠહરે. હમારા તો ક્યા, हम तो दीवाने ठहरे. हमारा तो क्या, हम तो दीवाने ठहरे.
તો હવે સમર્પિત થઈ ગયા, બીજું કંઈ બાકી જ નથી. પણ તમને કંઈક તો રસ લાગ્યો હશે ને, જો આટલા તડકામાં તમે અહીં દરિયાકાંઠે આવીને પોતાનું બધું કાર્ય મૂકીને બેઠા છો. हमारा तो क्या हम तो दीवाने ठहरे, हमारा तो क्या हम तो दीवाने ठहरे, चले तो चले और बैठे तो बैठे, चले तो चले और बैठे, लेकिन तुम क्यों, तुम्हारी नजर इतनी बेताब क्यों है, तुम्हारी नजर इतनी बेताब क्यों है, तुम्हारी नजर इतनी बेताब क्यों है, तुम्हारी नजर इतनी बेताब क्यों। अब तुम्हें भी कोई गम सताने लगा है, तुम्हें भी कोई गम सताने लगा है, तुम्हें भी कोई तो गम सताने लगा है, तुम्हें भी कोई गम सताने लगा है, हमारा तो क्या हम तो दीवाने ठहरे, हमारा तो क्या नशे में जमाना, जमाने में हम भी, नशे में जमाना, नशे में जमाना, जमाने में हम भी, नशे में जमाना, जमाने में हम हैं। अब हम पे भी इल्जाम आने लगा है, हम पे भी इल्जाम आने लगा है, सभी मस्त हैं कौन किसको संभाले, 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 जिसे देखिए लड़खड़ाने लगा है, जिसे देखिए लड़खड़ाने लगा है, हमारा तो क्या हम तो दीवाने ठहरे, 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 चले तो चले और बैठे तो बैठे, 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 तुम्हारी नजर इतनी बेताब क्यों है, तुम्हारी नजर इतनी बेताब क्यों है, तुम्हें भी कोई गम सताने लगा है, तुम्हें भी कोई हम सताने लगा है, हरि ओम तत्सत जपा कर, 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 महामंत्र ये ही रटा 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 कर,
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ राम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ તો વાનરોને પરમાત્માએ એટલા માટે બહુ પ્રેમ કર્યો કે 3 કાર્યો કર્યા. પ્રથમ કાર્ય સીતાજીની શોધ કરી. સીતાજી ભક્તિના પ્રતીક છે. આ લોકો ભક્તિ પ્રતિ સમર્પિત હતા એટલે પરમાત્માને બહુ પ્રિય છે. બીજું કાર્ય સાગર પર સેતુનું નિર્માણ અર્થાત સમાજની એકતાનો આ પ્રતીક છે. આ સાગર પર જો સેતુનું નિર્માણ થયું, આનાથી અવધ અને શ્રીલંકા જે હતી આ બંનેની ભૂમિકા એક થઈ ગઈ. આ સેતુ પાર કરી પરમાત્મા લંકામાં ગયા. રાક્ષસોનો સંહાર થયો. લંકા વિભીષણને સમર્પિત કરવામાં આવી અને લંકામાં પણ સજ્જનનું શાસન આવ્યું. તો સાગર પર સેતુનું નિર્માણ લોકોએ કર્યો એટલે કે આ એકતાનો પ્રતીક છે. સમાજની એકતાનો પ્રતીક છે આ સેતુ. અને ત્રીજું કાર્ય આ લોકોએ રાવણનો પ્રતિકાર કર્યો. રાવણ દુર્ગુણનો પ્રતીક છે. રાવણ લોભ છે. રાવણ અહંકાર છે. આ લોકોએ દુર્ગુણનો પ્રતિકાર કર્યો. આ લોકોએ પ્રભુની એવી સેવા કરી કે રાવણનો વિનાશ થયો અર્થાત જીવનમાંથી દુર્ગુણ જતા રહ્યા. તો આ 3 કાર્યના લીધે પરમાત્માને આ વાનર લોકો બહુ પ્રિય છે. તો માનસમાં ઋષિઓનો બહુ મહિમા છે, પણ ઋષિઓ કરતા પરમાત્માએ આ વાનર સમાજને બહુ પ્રેમ આપ્યો છે. વિશ્વામિત્રજી વનમાં હવે તપ કરતા હતા. સુંદર આશ્રમ છે. નિત્ય હોમ યજ્ઞ કરે છે. પણ રાક્ષસોનો બહુ ત્રાસ છે. કોઈ યજ્ઞ પૂર્ણ થતું નથી. રાક્ષસ લોકો વિઘ્ન કરે છે. વિશ્વામિત્રજીને બહુ નિત્ય ચિંતા થાય છે. બહુ વિચાર કરે છે હવે અમારા આ યજ્ઞોનું રક્ષણ કેમ થાય. એક દિવસ વિશ્વામિત્રજી ધ્યાનમાં બેઠા હતા. ધ્યાનમાં વિશ્વામિત્રજીએ જોયું કે પરમાત્મા અવધમાં અવતાર લઈ ચૂક્યા છે. વિશ્વામિત્રજીને એમ થયું કે પરમાત્માનો અવતાર અવધમાં થઈ ચૂક્યો છે. વિશ્વામિત્રજી હેરાન થઈ ગયા છે. વિચારમાં પડી ગયા છે. વિશ્વામિત્રજી એમ કંઈક વિચાર કરતા હતા. એમ માનતા હતા કે કદાચ પરમાત્માની પ્રાપ્તિ માટે ઋષિ જેવું જીવન જીવવું જ અનિવાર્ય હશે તો જ પરમાત્મા મળશે. પણ પરમાત્મા અવધમાં આવ્યા એટલે વિશ્વામિત્રજીને એમ થયું કે પરમાત્માએ તો આ બધું વિપરીત કરી દીધું. પરમાત્મા તો કોઈ ઋષિના આશ્રમમાં નહીં આવ્યા. એના વિપરીત પરમાત્મા તો રઘુવંશમાં ક્ષત્રિય કુલમાં અવતાર લઈને આવ્યા. અને હવે વિશ્વામિત્રજીને એમ વિચાર થયો કે આપણા જે યજ્ઞો છે એ ત્યારે જ પૂરા થઈ શકે જો હું એકવાર અવધ જાઉં, મહારાજ અવધેશને પ્રાર્થના કરું અને મહારાજ દશરથજી જો રામજીને મને આપી દે તો પરમાત્મા જ અમારું રક્ષણ કરી શકે. બીજા બધા ઉપાયો અમારા
બધા નિષ્ફળ ગયા છે. હવે એમ તો બહુ મંત્ર દૃષ્ટા ઋષિ છે અને મૂળ ક્ષત્રિય હતા, શક્તિની પણ કમી નહીં હતી, છતાં પણ કોઈ યજ્ઞ સફળ ના થયું. એટલે હવે વિશ્વામિત્રજીને એમ થયું કે જો પરમાત્મા કૃપા કરે તો જ આપણા યજ્ઞો પૂરા થાય. વિશ્વામિત્રજીએ બધા ઋષિઓને સૂચના આપી કે યજ્ઞ સ્થગિત રાખો, હું અવધમાં જાઉં, મહારાજ અવધેશને પ્રાર્થના કરું. જો મહારાજ અવધેશ રામજી મને આપી દે અને રામ આવે અને પરમાત્મા આવીને અમારા યજ્ઞનું રક્ષણ કરે તો જ આપણા જીવનનું આ યજ્ઞ પૂરું થશે. મહારાજ વિશ્વામિત્રજી આશ્રમમાંથી નીકળ્યા છે, યાત્રા આરંભ થઈ છે. ધીમે ધીમે અવધના નિકટ આવ્યા, સરયુ તટ આવી સ્નાન કર્યો છે. સરયુજીમાં મજ્જનપાન સ્નાન કરી હવે મહારાજ વિશ્વામિત્રજી અવધમાં પ્રવેશ કરે એથી પહેલા અમુક અવધના વાસીઓને મહારાજ વિશ્વામિત્રજીના દર્શન થઈ ગયા છે. અમુક લોકો દોડા એકદમ મહારાજ અવધેશના ભવનમાં જાય છે. મહારાજ અવધેશને સમાચાર આપ્યા, પ્રભુ વિશ્વામિત્રજી પધાર્યા છે. અમને હમણાં જ સરયુ તટ પર વિશ્વામિત્રજીના દર્શન થયા. જ્યારે મહારાજ અવધેશે આ સમાચાર સાંભળ્યા, બહુ આનંદ થયો કે બિન બોલાએ સંતનું આગમન આ કોઈ મંગળની નિશાની છે. બહુ આનંદ થયો છે. પોતાના બધા મોટા લોકોને, મોટા સમાજને લઈને મહારાજ અવધેશ વિશ્વામિત્રજીના ચરણોમાં પધારે છે. વિશ્વામિત્રજીના ચરણોમાં આવીને વંદન કરે છે. બાપજી, આપે મારું જીવન ધન્ય બનાવી દીધું, કેમ કે આજ આ કારણ આપના ચરણ મારી નગરીમાં પડશે. બહુ આનંદ થયો છે આજે મહારાજ અવધેશને, કેમ કે બિના બોલાએ જો આપણા ઘરે કોઈ સંતનું, મહાપુરુષનું, યોગ્ય પુરુષનું આગમન થાય એ બહુ મંગળની નિશાની છે. કેમ કે સંત સેવા બિના, મહાપુરુષોની સેવા બિના, સંત દર્શ બિના જીવન અધૂરું છે. મહારાજ અવધેશને એમ થયું આજે સંતની સેવાનો અવસર પ્રાપ્ત થશે, મારું જીવન ધન્ય બની જશે. કેમ કે મહાપુરુષોની કૃપાથી જ જીવન આનંદદાયક બને છે. એટલે જ કીધું છે, કઝા કો રોક દેતી હૈ दुआ रोशन ज़मीरों की, भला मंजूर है अपना तो बंदे खिदमत कर फकीरों की. મોટી મોટી જે જીવનની વ્યાધિઓ છે સાધુ સેવાથી દૂર થાય છે, સંત કૃપાથી દૂર થાય છે. એટલે મહારાજ અવધેશને બહુ આનંદ થયો છે આજે. કઝા કો રોક દેતી હૈ दुआ रोशन ज़मीरों की, भला मंजूर है अपना तो बंदे खिदमत कर फकीरों की. क्यों? क्योंकि कदम में पाके अरब के हैं सर झुकते शहनशाही, सिदक दिल से करो खिदमत इन असली अमीरों की. कदम में पाके अरब के हैं सर झुकते शहनशाही, सिदक दिल से करो खिदमत इन असली अमीरों की. આ મહાપુરુષોની સેવાથી સાચા સુખ અને સાચા આનંદની પ્રાપ્તિ થાય છે. અને એવા કોઈ મહાપુરુષનું આગમન આપણા ઘરે થાય તો બસ આપણું ઘર પાવન થઈ જાય છે. કેમ કે સાચો આનંદ સંતોના જીવનમાં હોય છે. અને એવા સંતોની સેવા મળે તો જ આપણા જીવનમાં પણ આનંદ પ્રગટ થશે. એટલે જ બહુ સુંદર કીધું છે. સત્તાર શાહ કવિ બહુ સુંદર કહે છે, जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, जो आनंद संत
आनंद नाही अमीरी में, वो आनंद नाही अमीरी में, जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे। सुख दुख में समता साध रहे, 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 सुख दुख में समता साध रहे। कुछ खौफ नहीं जागीरी में, कुछ खौफ नहीं